हाय गाइस, आज આપણે બનાવીશું ભરેલા પરવરનું શાક। એના માટે સામગ્રી છે લસણ છે, આદુ છે, ધાણો છે, લીલા મરચાં છે, શેકેલા દાણા છે, મીઠું છે, હળદર છે, વઘાર માટે રાઈ ને આ જીરું છે, કાશ્મીરી લાલ મિર્ચ છે, ગરમ મસાલો છે, ધાણા જીરું પાવડર છે અને હિંગ છે, સફેદ તલ છે અને ચણાનો લોટ જે બેસન છે એ આપણે બધું મિક્સરમાં કરી લઈએ। મસાલો આદુ, લીલા મરચાં, પછી દાણા અને ધાણો, એમાં આપણે થોડું પાણી નાખી દઈશું એટલે થઈ જશે। આ રીતેનો આપણે મસાલો કરી લીધો છે, આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ રીતેનો મસાલો છે, એમાં હવે આપણે નાખશું ધાણા જીરા પાવડર અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી નાખીશું, પછી કાશ્મીરી લાલ મિર્ચ અડધી ચમચી નાખીશું, હળદર નાખીશું, પછી આ ચણાનો લોટ બેસન નાખી દઈશું, તલ છે તલ નાખીશું અને હિંગ છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું। એમાં હવે આપણે થોડું તેલ નાખી દઈશું। આ રીતે આપણે પરવળને કટ કરી લીધા છે, એને હવે આપણે આ રીતે મસાલો ભરી દઈશું। હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે, એમાં વઘારમાં નાખીશું આપણે રાઈ નાખીશું અને થોડું જીરું નાખીશું। પછી આ રીતે આપણે નાખી દઈશું પરવળને। જે મસાલો આપણે કર્યો છે તે મસાલો આપણે ઉપરથી નાખી દઈશું। અને થોડું આપણે પાણી એડ કરી દઈશું એટલે આપણી ગ્રેવી ગાઢી થાય એના માટે। હવે આપણે ઢાંકીને ચડાવી દઈશું। આપણું શાક હવે રેડી થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને ધાણો નાખી દઈશું।